હેપી મકર સંક્રાંત મારા મિત્રો. તો બધાને સવારમાં જય દ્વારકાધીશ. અને આજે છે મિત્રો ઉત્તરાયણ. તો ચાલો આપણે થોડી વાર ધાબા પર જઈએ અને થોડોક માહોલ જોઈએ કેવો છે, અને પછી આપણે થોડા બીજો માહોલ પણ જોઈએ. તો એ માહોલ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તો ચાલો આપણે આગળ વધીએ શક્કર મકર તરફ. જય દ્વારકાધીશ. તો હે ગાઈઝ, હું અત્યારે પહોંચી ગયો છું ગૌશાળાએ અને મારી સાથે છે પ્રણવ. તો હાલો હવે તમને બધાને તો બતાવો. આવી રહ્યા ગૌશાળા છે, જો અહીંયા બતાવે. અને અહીંયા છે ચબૂતરો, જો આવડો. ચાલો બતાવું તમને. ભીડ તો હે હવેલા. મિત્રો તમે વિડીયો જોજો, આજે મજા આવશે. હું ધાબે જતો હતો પણ પહેલાં આપણે કંઈ મંદિરે જઈએ પછી. ઓહ અહીંયા બહુ ભીડ છે. જો મિત્રો અત્યારે છે ને, તો આ બધી ગાયું છે ઓલે પણ સુધી, અને અહીંયા મંદિર છે. એટલે મિત્રો અહીં ભીડ હોય બહુ છે વધારે. આજે ઉત્તરાયણ છે ને એટલે મજા આવી જાય. તમે જો થોડો ઘણો ઘાસ ચારો લઈ લીધો છે અને હવે અહીંયા જઈએ. ચાલ અહીંયા છે, અહીંયા ઓલી બાજુ લઈ લે. આ ઘાસ નહીં ખાય, કારણ કે એમાં એવું ગળ ને હે ને એ બધું અંદર ઓલરેડી નાખેલું. આ બધું એ બધું ગોચી ગળ લાઈ ગળ લાઈ ઓલ લાઈ ઓ લઈ લે. જો આ ગળ ખાઈ જાય એમાં એવું ગળ્યું હોય ને એને બહુ ભાવે. એ નહીં ખાય, એ સારો નહીં ખાય. ગળ વધારે ભાવે. નાના છોકરાની મજા આવે. આમ જાય ઉપર હાલ હવે વિડીયો તો બનાવી લે પેલા. ચાલુ ગાડીએ બનાવી લઈ. તારે બનાવવાનો વિડીયો છે. અરે નહીં તો હું જાઉં, તું અહીંયા રહેવા દે. નહીં અમે બે અહીંયા ઊભા છીએ અને સામે હે ને પોલીસ ઊભી છે. જો અહીંયા છે, બેઠી છે, ઊભી તો ન કહેવાય, કારણ કે આ પુલ ઉપરથી છે ને આજે સુરતમાં જવા દેવાની મનાઈ છે ટુ વ્હીલ ને. બાકી બધા વાહન જાય. જો ટુ વ્હીલ નહીં જાય. જો અહીંયા ટુ વ્હીલ નીચેથી ને બાકી જો આ રિક્ષા હમણાં જાય, આયરિયા રિક્ષા એ ઉપરથી જશે. અને હવે હું જાઉં છું ઘરે, આ ભાઈના ઘરે મેકીને. અને કીધું તો મિત્રો હે ને ગૌશાળાએ આજે ભીડ હતી વાત પૂછોમાં. જો હાલો હું જાઉં. અહીંયા હે ને મિત્રો અહીંથી ઓલો મોલ આવે રાજમોલ, ને આપણે યારે આપણા મિત્ર હોય જ તે. કાં તો હાલો. હે ગાઈઝ, અત્યારે અહીંયા હું થાઉં છું રેડી, બૂટ પહેરું છું. અને આપણા બે ભાઈબંધ નીચે ઊભા છે આપણી વાટે. હું તમને બતાવું. પહેલાં આપણે બૂટ પહેરી લઈને, બૂટ પહેરીને લાગને. હવે જો હું તમને બતાવું. જો અહીંયા ઊભા છે જરા. એક જો અહીં બેઠો હોય, ઓલો હું પાસે લઈ જાઉં. અહીંયા એક બેઠો છે,
આપણે થઈ ગયા છીએ રેડી અને અત્યારે વાગ્યા છે જો 12:05. ઓ ભાઈ સાહેબ 1 જાન્યુઆરી 12:05. ઘડિયાળ ટાઈમે નથી મિત્રો, ઘડિયાળ સ્વિચ ઓફ હતી અત્યારે 2:02 થયા. ચાલો કૌશિકભાઈ તમે તો પણ બહુ વાર લગાડી તમે તો 15 પતંગ પડી સ્ટોકમાં પણ દોરી ને પૂરી થઈ શાબાશ. કેમેરો પડી બે આવું બધું નહીં ઉતારે તમે તો હજી પતંગને હાથે એડાડી ને મારો સરખાય જે આવતો ઘણા ખરાબ તો રેડી થઈને આવ્યો કૌશિકભાઈ ઉઠ ગયો ભાઈ આ રસ્તે લઈ દે કઈ નથી ન હોય તને ખબર છે તારા ઘરે તો બહુ પાણી થાય મિત્રો કરમનાથના મંદિરે પહોંચી ગયા છીએ જો. મિત્રો આ છે કરમનાથ મહાદેવનું મંદિર અને અહીંયા છે ને એકદમ શાંતિ છે. માઇકની જરૂર ન પડે વ્લોગ ઉતારવામાં. જો તમે સાંભળો નેચરલ વાઇબ. જો આ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે આમ કેમ જાય છે ये क्या है इसमें नहीं આ देखता. બધા ભણવા વાળા વ્યક્તિનું કામ છે આ બધું સમજવું આ તો ખાલી એલા જોવા હાટું ને અહીંથી જો આ નજારો. અહીંયા મંદિર છે. સામેની બાજુ છે મોટા વરાછા. હા એને મોબાઈલમાં કંઈક કરે છે. તો આમ દેખાય તો ના યુરેનસ હોય તો પછી અંધારામાં દેખાતો હોય ને તો આપણે જોઈએ કે પછી જો અહીંયા એટલે એપ્લિકેશન હા જો અહીંયા પછી આ બે ગ્રહ છે અહીંયા એ અંધારું હોય દેખાતા હોય તો દેખાય. એટલે નવો ફોન લઈ આવ્યો કેમ એ ખેલતો આ કવર ખેલતો વાહ શાબાશ. એ ફોન की हालत. સૂર્ય અહીંયા છે તો જો આમાં બતાવે કે ભાઈ સૂર્ય અહીંયા છે. સૂર્ય બતાય તો આ સૂર્ય છે અહીંયા હા તો અહીંયા છે સૂર્ય. હા. અરે એમાં તો પેલો ફૂટબોલ મારે એવું કઈ બતાવે છે. ફૂટબોલ હું નહીં એ નહીં તો જે હોય ને બધું દેખાય. તારી કઈ રાશિ છે? મારી કન્યા. કન્યા રાશિ છે ને તો કન્યા રાશિ દેખાય પણ એ ડિપેન્ડ કરે કે અત્યારે આપણે ક્યાં છે. આ બે ફોટા પડે. કેમેરો રિયલ કેમેરો છે ને છે એક નંબર કાંઈ ન ઘટે. હાલો પાછો ફોટો પાડો. વન્સ મોર આપવો પડે વન્સ મોર. સૌથી અહીંયા સુધીનું ઉપર સુધી. એ એ એ એ એ એ એ ને બી બધું બંધ રાખજો એ એ બેને એ એ એ એ જોતા હોય કેવો ફોટો આવે. ઓ ભાઈ સાહેબ ભાઈ સાહેબ હા વાહ, વાહ. અરે આઈફોન એક પાછો નંબર પડે. ઈ ભાઈ યુઝ કરતા આવડવું તમે બિના બોલે વિડીયો વાયરલ. અહીંયા છે ને મજા જો આમાં છે ને તડકે એક નંબર ક્લિયરિટી આવે તડકે એ મેં જોઈ લીધું. તું મારી ક્લિયરિટી કેમ લેશો હવે લાગુ એકડો. એક તો લાગવા કરતા બગડો લાગવો જરૂરી. આનું મોટિવેશન સાંભળો નાપાસ થાય થયેલે સીતારા શીશમાં દેતો લઈ તો હું પહેરું હું કેવો લાગુ. બે આપજે નકર હું રોવા માંડી. કેમ એટલા બધા નંબરે? હા હા એકદમ પ્રોફેશનલ ડોક્ટર હા આ ફોન નો કેમેરો નથી બતાવતો. આ કેવું લાગે પ્રણવ? ઓ જો મિત્રો હું એને તમને આના હું તમને બતાવું. કેમ લાગે? રેડી આમ જો આની હું તમને બતાવું. આમ જો આમાં ભાઈ સાહેબ તું તો નવો
નવો લાવ્યો બાગે. કાં છે આનો કેમેરો? હા એ રા દેખો. શું ખબર પડી કેટલા નંબર છે કો તો યુટ્યુબરો બધા જોવા જો આ જો અને આ જો ખબર તો પડે. અને જો દે શું થાય છે. જો આ તું જો આમાં કેટલું બધું બતાય અને આનો હાથ જો ને આનો હાથ દેખો તુને મુझे देखा ફોટા બહુ નહીં પાડો એમ કે પેલા કાકા અહીંયા હે ને આ ઝાડવા મસ્તી ના લાગી આ મંદિરને ને કોતરાણ કામ મસ્તી નહીં હે જો મહાદેવ મહાદેવ હું એક વખત આવી ગયેલો જો મિત્રો આ એ મંદિર ને હવે અમે જઈએ બીજી જગ્યાએ અહીંયા બાજુમાં ઓલ તાપી હે ને ત્યાં નીચે જો આ ધજા અહીંયા મિત્રો હું એકવાર આવી ગયેલો જો આવડો બ્લોગ જોઈ લેજો આ તમને સાઈડમાં બતાવી ચાલો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ બીજી જગ્યાએ જવા રિવર વ્યૂ આવ્યા ગેટ બેટ બધું બંધ છે પરમિશન લેવી પડી આ બાય બધું ખુલ્લું છે અંદર ઓલા પરમિશન લઈ લે સાહેબ रिवर व्यू है जा सकते हैं घूमने की जगह नहीं है हाँ ओके ओके समझ गए. ફરવાની રીત रिवर के समझ रिवर નહીં છે તો રિવર વ્યૂ છે હવે એ આપણે ભાઈ છેલ્લો ઓપ્શન છે મોટા વરાછા ચોપાટી અહીંયા હે ને આમ જો આ બધાય મહારાણા પ્રતાપની મૂર્તિ છે ને એની ઉપર ફોટા પડાવે એવું લાગે મૂર્તિ હેઠી પાડવાના છે ટીંગાઈ ગયા હો પણ એટલે મને એમ હતું કે અહીંયા છે ને આવીને આમ કે ખાલી ખાલી હશે આજ ઉત્તરાયણ છે તે ઉત્તરાયણમાં કર્યું એટલે અહીંથી કર્મનાથ મહાદેવ મંદિર હારું હતું બે. હા એટલે આન કરતા કરમનાથ મંદિરમાં મજા આવી ગઈ હતી અહીંયા તો હા હા તારે જ ડઢો હતો નહીં એટલે પણ મને એવું હતું કે અહીંયા તને એવું ઘણું થાય તો હું કરતું તો મને એમ હતું કે અહીંયા કંઈ ભીડ નહીં હોય તો મસ્તીનો બ્લોગ બનશે અહીંયા તો જો ઠેઠ લગી ગેટેથી લઈને આમ છેલ્લે સુધી નીકળ્યું પબ્લિક જ બતાવી મેટ્રો એ મારી મેટ્રો બને જોયું ને આપણી મેટ્રો બને છે એટલે તારામાં નહીં ચાર્જિંગ તારું થઈ જાય ને મારામાં એમ નહીં થાય મિત્રો અત્યારે એને જો અહીંયા અમે આવ્યા પતંગ ચકાવવા તો હું તમને બધું બતાવું વાતાવરણ ચકાવવા તો નહીં જો આવ્યા ખાલી અહીંથી હા દેખાય પણ આ સાઈડ તમારા આગાસી ઉપર પથારી કરીને લઈ જાય યાર હા હા સમય આવે ને કે વોટ પાકિસ્તાન નો એક હૃદયથી કહું છું રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું કે જ્ઞાતિના
વાતાવરણ અત્યારે છે ને જુઓ તમે. ફાટી જશે Introducing KitKat Delights. शीघ्र गाना सीखिए के साथ। यह है पावर पर्सनल म्यूजिक फीचर फ्रॉम सारेगा। રેડી હવે રેડી. આઈ દીધું એટલે ગયું. આઈ હોપ ગાઈઝ તમને આજનો મારો વિડીયો મજા આવી જ ગઈ છે અને આપણા વિડીયો જોતા હોય એ મોજમાં જ હોય તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સ્ટ્રીમ અથવા તો લાઈવ વ્લોગ દ્વારા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય હિન્દ.